સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારના 2016ના 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત રાખ્યો છે। મોદી સરકારના નોટબંધીને પડકારતી 58 અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો। જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં। અગાઉ જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેન્ચે 5 દિવસની ચર્ચા પછી 7 ડિસેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। જસ્ટિસ અબ્દુલ નઝીર, જસ્ટિસ BR ગવાઈ, જસ્ટિસ AS બોપન્ના અને જસ્ટિસ V રામ સુબ્રમણ્યમ તથા જસ્ટિસ BV નાગરત્ન પણ સામેલ છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર અને RBI વચ્ચે ચર્ચા થઈ હતી। સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી, તેથી તે સૂચના રદ કરવાની કોઈ જરૂર નથી। સુપ્રીમ કોર્ટે 2016માં ₹500 અને 1000ની નોટોના બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે। Filed the petition at that time. I had sought increase of the exemption at that time, and in my petition also I had mentioned that I am not against demonetization, it is constitutional, but to the extent because the sudden jerk reactions has been made for the public, so public need more comfort. So in such a scenario, that time those comforts were given. Now Supreme Court has decided that demonetization was a legal exercise. સુપ્રીમ કોર્ટે 2016માં ₹500 અને 1000 રૂપિયાની સિરીઝની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે। ત્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાજનીતિ પણ થવા લાગી છે। કોંગ્રેસના પવન ખેડાએ આ નિર્ણય પર કહ્યું છે કે તે કહેવું સંપૂર્ણપણે ખોટું હશે કે કોર્ટે નોટબંધીને યોગ્ય ઠેરવી છે। તેમણે વધુમાં કહ્યું કે કોર્ટે નોટબંધીની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે અને નોટબંધીને યોગ્ય ઠેરવી નથી। અમારો વાંધો પરિણામ પર હતો। નિર્ણય અંગે ભાજપે જૂઠાણું ફેલાવી રહ્યું હોય। ખેડાએ કહ્યું કે નોટબંધીથી દેશને હંમેશા નુકસાન થયું છે। ત્યારે બીજી તરફ ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે કોર્ટે નોટબંધીને યોગ્ય માની છે, તેનો હેતુ ગરીબ કલ્યાણનો હતો। સુપ્રીમ કોર્ટ 2016ના સરકારના નિર્ણયને યોગ્ય ગણીને તમામ પ્રશ્નોને ફગાવી દીધા છે। ભાજપના મંચ પરથી એક વાત ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસે દેશભરમાં ખૂબ હોબાળો મચાવ્યો હતો। રાહુલ ગાંધીએ વિદેશોમાં પણ વિરોધ કરવામાં કોઈ કસર છોડી ન હતી। माननीय सर्वोच्च न्यायालय ने न इस पर कोई टिप्पणी की कि क्या नोटबंदी से आतंकवाद कम हुआ, क्या नोटबंदी से जो करेंसी सर्कुलेशन में थी, काला धन सर्कुलेशन में था, क्या वो कम हुआ। इस सब पर कहीं कोई एक शब्द भी इस निर्णय में नहीं है। तो यह कह देना कि माननीय सर्वोच्च न्यायालय ने नोटबंदी को सही ठहराया है, मुझे लगता है गलत होगा। नोटबंदी के फैसले की प्रक्रिया को सही ठहराया है, फैसले पर कोई टिप्पणी माननीय सर्वोच्च न्यायालय ने नहीं की है। कितना बड़ा तूफान हंगामा खड़ा किया गया था कांग्रेस पार्टी ने डिमोनेटाइजेशन को लेकर करके। यह सिर्फ यही नहीं हुआ था, राहुल गांधी विदेश में भी जाते थे तो इसी के बारे में बोलते थे। आपको मालूम है जिस तरीके से शब्दों का प्रयोग किया गया, बाकी किया गया, वो बहुत ही दुर्भाग्यपूर्ण है। एक बात हम बार बार कहते थे और बड़े गर्व से कहते थे कि डिमोनेटाइजेशन का उद्देश्य गरीब कल्याण भी है। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સ્થિત ડાંગરી ગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા એક ઘરની નજીક IED બ્લાસ્ટમાં 2 બાળકોના મોત થયા હતા અને 3 લોકો ઘાયલ થયાના અહેવાલ છે। આ હુમલો રવિવારના આતંકી હુમલાના પીડિતના ઘર પાસે થયો હતો। ત્યારે તે પહેલા આતંકવાદીઓએ આ વિસ્તારમાં 3 મકાનો પર ગોળીબાર કર્યો। ત્યારે 4 નાગરિકોના મોત અને 6 અન્ય લોકો ઘાયલ થયાના એક દિવસ બાદ આ ઘટના બની હતી। સોમવારે થયેલા IED બ્લાસ્ટમાં એક બાળકનું મોત થવા પામ્યું છે, જ્યારે અન્ય એક બાળકની સ્થિતિ ગંભીર હતી, જેનું હવે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આ સાથે 24 કલાકમાં 2 બાળકો સહિત 6 લોકોના મોત નીપજ્યા છે। સૂત્રોએ જણાવ્યું છે કે વિસ્ફોટક ડાંગરી ગામમાં થયો હતો અને રવિવારે સાંજે કેટલાક ઘરો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ રવિવારે સાંજે રાજૌરી જિલ્લાના વિસ્તારમાં 3 ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 4 નાગરિકોના મોત નીપજ્યા હતા અને 6 અન્ય લોકો ઘાયલ થયા હતા। માત્ર 14 કલાકના અંતરે બનેલી આ ઘટનાઓએ રાજૌરી નગર સહિત સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ બંધ વચ્ચે વિરોધ દર્શાવ્યો છે। ગોળીબારના વિરોધમાં રાજૌરીમાં અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું, તેમજ ભારતીય સેનાએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। बहुत ही दर्दनाक हादसा जम्मू कश्मीर के सीमावर्ती जिले राजौरी के ढांगरी गांव में हुआ है। एक तो रात को पाकिस्तान के आतंकवादियों ने यहां घुसकर यहां 4
नौजवानों की हत्या कर दी और 8 से ऊपर लोग घायल किए। लेकिन अभी सुबह 10 बजे एक और बड़ा धमाका इसी गांव के इन्हीं घरों में हुआ है, जिनमें 10 से ज्यादा लोग यहां घायल हो गए हैं, जिसमें छोटे छोटे बच्चे और महिलाओं को यहां निशाना बनाया गया। मानवता का, इंसानियत का कत्ल यहां जम्मू कश्मीर के अंदर इन पाकिस्तान के दरिंदे आतंकवादियों ने किया है। ये एक दुखद घटना है, दुख की बात है, पर सवाल आज भी जस के तस खड़ा हुआ है कि जम्मू कश्मीर आज किसके डायरेक्ट कंट्रोल में है? देश के गृह मंत्रालय के कंट्रोल में। अमित शाह जी वहाँ के सारे महत्वपूर्ण निर्णय करते हैं एज ए होम मिनिस्टर, क्योंकि वहाँ पे होम मिनिस्टर का नुमाइंदा वहाँ पे शासन व्यवस्था चला रहा है। अमित शाह साहब, ऐसी क्या प्रॉब्लम आ गई कि आज जम्मू कश्मीर में आधार कार्ड देख देख के गोलियां मारी जा रही है, कश्मीरी पंडितों को गोलियां मारी जा रही है, और वो फिल्म वाले कहाँ गए जो करोड़ों रुपए कमा के बैठे हैं कश्मीरी पंडितों के नाम से? उन फिल्म वालों को शर्म आई नहीं जब જમ્મુ કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામમાં રવિવારે મોડી સાંજે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો। આ ઘટનામાં કુલ 4 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયા હતા। આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે રાજૌરીની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે। ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। બંને આતંકવાદીઓએ રાજૌરીથી 8 કિલોમીટર દૂર અપર ડાંગરી વિસ્તારમાં મંદિરની નજીક 3 લઘુમતી ઘરોને નિશાન બનાવ્યા હતા। ત્યાંના લોકોના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ જોઈને આતંકવાદીઓએ કથિત રીતે અહીંના 3 મકાનોને નિશાન બનાવ્યા હતા। આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા 7 લોકોમાંથી 2ને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા છે। તો હુમલાના વિરોધમાં રાજૌરીમાં આજે અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું। उनके हुए तो बाद अचानक फायरिंग की आवाज सुनाई दी। मैं बाहर निकला तो बाहर बेड़े में आगे आया तो आगे फायरिंग ज्यादा शुरू होगी। हमारे साथ बच्चे थे मेरे छोटे छोटे, वो घबराने लगे, बोले पापा इधर आ जाएंगे फायरिंग, आप अंदर चलो अंदर चलो। फिर हम अंदर चले गए, हमने रूम बंद कर दिया। फिर यहाँ से फायरिंग रुका तो फिर आगे जाके फायरिंग हुआ। वहाँ से फिर निकले तो 4 जगह फायरिंग की है रात को उन्होंने। उसके बाद फिर हम तो रात को पूरी रात ऐसे अंदर बंद कमरे में रहे तो बाहर निकले नहीं। अभी सुबह लो खुला तो फिर हम बाहर आए। यहाँ ये मेरे भतीजा था, दोनों भतीजे थे ये मेरे। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સ્થિત ગામમાં ડાંગરીને આતંકવાદીઓએ 24 કલાકની અંદર 2 વખત નિશાન બનાવ્યું। રવિવારે રાત્રે હુમલા બાદ સોમવારે સવારે ડાંગરી ગામમાં આઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 બાળકોના મોત નીપજ્યા છે। ત્યારે જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રાજૌરીના ડાંગરી ગામમાં થયેલા આતંકી હુમલાને આતંકવાદીઓનું કાયરતાપૂર્વક કૃત્ય ગણાવ્યું છે। તેમણે ડાંગરી ગામની મુલાકાત લઈને સુરક્ષા દળો પાસેથી વિગતો મેળવી હતી। મનોજ સિન્હાએ કહ્યું હતું કે હું રાજૌરીમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું। હું લોકોને ખાતરી આપું છું કે આ ઘૃણાસ્પદ હુમલા પાછળના લોકોને બક્ષવામાં આવશે નહીં। મારા વિચારો અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે। આ કાયરતાપૂર્ણ હુમલામાં શહીદ થયેલ દરેક નાગરિકના નજીકના પરિવારને 10 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવશે, તો ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે। અધિકારીઓને ઘાયલોની અહીં સારી સારવાર સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ ઘટનામાં આતંકવાદીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા છે। ત્યાંના લોકોના જણાવ્યા પ્રમાણે આધાર કાર્ડ જોઈને આતંકવાદીઓએ કથિત રીતે અહીંના 3 મકાનોને નિશાન બનાવ્યા હતા અને આ હુમલાની તપાસમાં સહયોગ માટે એનઆઈએની ટીમ રાજૌરી જશે। તો રાષ્ટ્રીય તપાસ એજન્સી જમ્મુ અને કાશ્મીર પોલીસને તપાસમાં સહયોગ કરશે અને પોતાના સ્તરે પુરાવા એકત્ર કરશે। राजौरी के मुस्लिम मेजॉरिटी इलाके में 3 घरों के ऊपर अटैक किया गया। ये तीनों घर जो थे माइनॉरिटी कम्युनिटी हिंदूज के थे। इनका मकसद था कि उस इलाके में हिंदुओं में खौफ पैदा करना ताकि वो जगह को छोड़ के भाग जाए। एक किस्म से एथनिक क्लिनजिंग को इंड्यूस करना चाहते थे। इनको हर प्रकार से शय था पाकिस्तान की तरफ से। हिंदुस्तान की सरकार को यकीन करना है कि इनको हर प्रकार की सिक्योरिटी प्रोवाइड करे और इस माफी का जो इंटेंट है वो किसी प्रकार भी सक्सेसफुल ना हो। जिन लोगों ने ये कार्रवाई की है उनको जल्द से आइडेंटिफाई करके अगले 3-4 दिन में उनको न्यूट्रलाइज करना बहुत लाजमी है, ताकि बड़ा क्लियर मैसेज भेजा जाए कि हिंदुस्तान जो है इस माफी की कार्रवाई को टॉलरेट नहीं करेगा।
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના હેલીપેડ પાસે બોમ્બનો શેલ મળી આવ્યો છે, ત્યારે આ બોમ્બ શેલ કેરીના બગીચામાં પડ્યો હતો. તે ચંદીગઢમાં પંજાબ અને હરિયાણાના સીએમ હાઉસથી થોડા અંતરે મળી આવ્યો છે. પોલીસે તેને રેતીની થેલીઓથી ઢાંકી દીધી હતી અને આ વિસ્તારને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. તો રાજેન્દ્રા પાર્ક પાસે બનેલા આ હેલીપેડનો ઉપયોગ પંજાબ અને હરિયાણાના સીએમ કરે છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી અને તેમણે બોમ્બ સેલને નિષ્ક્રિય કર્યો છે. આ બોમ્બ સેલ અહીં કેવી રીતે પહોંચ્યો તે અંગે ચંદીગઢ પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે. ये जो नया गाँव की जो टी पॉइंट है, यहाँ पे कोई ऐसा अनवांटेड चीज़ मिली है, तो जब हमने आके चेक किया तो इट वाज अ शेल, इट इज़ अ लाइव शेल. तो अभी उसको सिक्योर कर लिया हमें और अभी ये इन्वेस्टिगेशन का पार्ट है, अभी पता कर रहे हैं कि कहाँ ऐसे यहाँ तक पहुँचा कैसे. जी सर, अब इसका क्या करेंगे, मतलब कि कुछ नहीं, अभी इसकी कार्रवाई है कि वी आर मेक इट अ सेफ एंड साउंड. हमने उसको विद द हेल्प ऑफ पुलिस बॉम्ब स्क्वाड के साथ मिलके हमारी टीम ने इसको हमने कवर कर दिया. अब आर्मी वाले आएंगे एंड दे विल टेक केयर ऑफ इट. તો રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે 20 વર્ષની યુવતીને લગભગ 4 કિલોમીટર સુધી કારમાં ઢસડવાના કેસમાં દિલ્હી પોલીસની થિયરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં યુવતીને કારની નીચે ઢસડાતી જોઈ શકાય છે. રિપોર્ટ મુજબ યુવતી 4 કિલોમીટર સુધી કારમાં ફસાયેલી રહી હતી અને ખેંચીને લઈ જવાના કારણે યુવતીની પીઠ અને માથાના હાડકાં ખરાબ રીતે ઘસાઈ ગયા હતા. બંને પગના હાડકાં પણ તૂટી ગયા હતા, જેને કારણે તેનું ખૂબ જ પીડાદાયક રીતે મૃત્યુ થયું હતું. જ્યારે તેની લાશ મળી ત્યારે તેના શરીર પર એક જ કપડું બચ્યું ન હતું અને સમગ્ર ઘટનામાં પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસે 3 સભ્યોનું બોર્ડ બનાવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના એલજી વીકે સક્સેનાએ પોલીસ કમિશનર પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો હતો. તો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પણ આ કેસમાં ઘણા મહત્વપૂર્ણ ઘટસ્ફોટ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે એફએસએલ તપાસમાં સામે આવ્યું છે કે બેલેનો કારની અંદર લોહીના કોઈ નિશાન મળ્યા નથી. કારની નીચે માત્ર વચ્ચેના ભાગમાં લોહીના નિશાન મળી આવ્યા છે. એફએસએલને વાહનની અંદરથી કોઈપણ પ્રકારની કડી મળી નથી. તો ઉદાહરણ તરીકે હજુ સુધી મૃતક સાથે સંબંધિત કોઈ પુરાવા મળ્યા નથી. આ કેસના 5 આરોપીઓને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. जैसे मैंने अपनी बाइक संभाली तो उनकी गाड़ी राइट हैंड पे मुड़ गई, रोहिणी की तरफ को, कंजावला वाले रोड पे रोहिणी की तरफ को मुड़ गई. अब 150 मीटर की दूरी पर चौकी थी. चौकी को वो लोग देखकर सिंगल रोड पे उन्होंने बहुत तेज स्पीड पे, गाड़ी तो थी 40 से लेकर 60 की स्पीड पे थी. चौकी को देखकर उन्होंने सिंगल रोड पे यू टर्न मारा, वापसी वो कंजावला रोड की तरफ चले गए. जब उन्होंने यू टर्न मारा था तो गाड़ी की बहुत तेज आवाज आई थी. मैंने मुड़ के देखा तो लड़की की सर लटक रहा था उसमें गाड़ी में थे. फिर मैंने अपना ऑर्डर था मेरे पे, ऑर्डर मैंने अपना कल मैं जो ऑर्डर फिनिश करा, फिनिश करने के बाद मैं सेक्टर 24 की तरफ जा रहा था. वहाँ 2 पुलिस वाले बाइक पे जाते हुए मैंने उनसे बोला कि सर ऐसे ऐसे बात है, मैंने ऐसे वारदात देखी है, आप एक बार कंजावला रोड की तरफ गई है, आप एक बार गाड़ी जाके पता कर लो. बाकायदा मैंने गाड़ी उस टाइम ये नहीं देखी थी कौन सी थी, पर कलर मैंने उनको बताया था, कलर कंफर्म बताया था उनको कि ये कलर है. तो उन्होंने मेरे से एक बार बोली कि तेरे तो नहीं लगी, मुझे क्यों नहीं लगी, तो नहीं लगी तो जा हम देख लेंगे. अगर वो शायद उस टाइम रोक लेते तो शायद वो लड़की क्या पता बच भी जाती. मुझे लेके गई, 2-3 घंटे घुमाते रहे, मगर मेरे बच्चे से नहीं मिलवाया. फिर सुल्तानपुरी थाने में लाके मुझे खड़ा कर दिया. फिर वहाँ भी सुबह से 3-4 बज गए. बोलते बोलते मैंने, मुझे मेरी लड़की से मिलवा दो, चोट भी लगी है तो मैं तो देख तो लूं कितनी लगी है, उसकी दवाई गोली तो करवा दूं, मैं पट्टी वट्टी तो मैं खुद देख लेती हूँ. मैं खुद देख लूंगी कितनी चोट लगी है, दिखा तो दो. हाँ अभी दिखाएंगे, हाँ अभी मिलवाएंगे. मेरे को अभी तक मेरे बच्चे से नहीं मिलवाया. દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક મહિલાને વાહનમાંથી ખેંચી જવાની ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને દિલ્હી વિધાનસભા ઉપાધ્યક્ષ રાખી બિરલાના વાહનમાં તોડફોડ કરી. લોકોના આક્રોશ બાદ રાખી બિરલાએ બહાર આવીને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું લોકોને આક્રોશ વ્યાજબી છે અને હોવો જ જોઈએ. પોલીસ તંત્રનું જે વલણ છે તે લાચાર છે અને લોકોને મારા પર કે મારી કાર પર ગુસ્સો આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ અમારી ગુડિયાને ન્યાય મળવો જોઈએ તે મહત્વનું છે. આ દોષિતોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ અને રાખીએ કહ્યું હતું કે લોકોને લાગ્યું કે આ વાહન પોલીસનું છે એટલે તેમણે હુમલો કર્યો હતો. लोग यहाँ पर राजनीति कर रहे हैं, पुलिस प्रशासन का लचर रवैया है. हमारी यहाँ नीचे डायलिसिस की पेशेंट है और पुलिस दरवाजा तक नहीं खोल रही है. लोगों का गुस्सा मेरी गाड़ी पर उतरे, लोगों का गुस्सा मुझ पर उतरे, इस बात से कोई फर्क नहीं पड़ता. फर्क इस बात से पड़ता है कि हमारी इस गुड़िया को न्याय मिलना चाहिए, उन दरिंदों को फांसी की सजा मिलनी चाहिए. और लोग ही मेरे परिवार के इन्हें लगा कि पुलिस की गाड़ी है, इनको लगा कि पुलिस की गाड़ी है, इनको ये नहीं पता था कि इस गाड़ी में मैं हूँ. और क्या ही हो गया अगर मेरी गाड़ी पर उन्होंने गुस्सा उतारा है
मीडिया वो हमारी बेटियों को न्याय दिलाने के लिए है, वो किस्सा वो हमारी તો દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં એક યુવતીને કારમાં ઢસડવાની ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો લેફ્ટનન્ટ ગવર્નર વિજયકુમાર સક્સેનાના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. આપના કાર્યકર્તાઓએ એલજી વીકે સક્સેનાની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને આમ આદમી પાર્ટીએ સુલતાનપુરીની ઘટના મામલે એલજી, પોલીસ કમિશનર અને સુલતાનપુરીના એસએચઓને બરતરફ કરવાની પણ માંગ કરી હતી. और देखिए एलजी साहब कह रहे हैं कि मेरा सर जो है शर्म से झुक गया. मुझे लगता है एलजी साहब को बर्खास्त करना चाहिए. मैं केंद्र सरकार से ये डिमांड करता हूं कि एलजी विनय सक्सेना जी को तुरंत बर्खास्त करना चाहिए. कैसे कैसे लोगों के हाथ में हमने पूरी की पूरी व्यवस्था दे दी. इनको कोई दिल्ली का कोई आइडिया नहीं, ये दिल्ली में कभी रहे नहीं, इनको दिल्ली के बारे में कुछ पता नहीं. इनको मैं अगर छोड़ दूं सुल्तानपुरी में तो इनको ये नहीं पता कि किस दिशा में नजफगढ़ है. ये तो ये भी नहीं जानते कि ईस्ट जाना है या वेस्ट जाना है. और ऐसे ही कमिश्नर है, कमिश्नर ला के थोप दिए जाते हैं दिल्ली के ऊपर. क्या दिल्ली का पुलिस कैडर इतना निकम्मा है, इतना नालायक है कि पहले आप गुजरात कैडर से अफसर ले आए, अब आप किसी दूसरे तमिलनाडु कैडर से अफसर ले आए. बहुत शर्म की बात है. पूरी की पूरी केंद्र सरकार दिल्ली को बर्बाद करने के अंदर लगी हुई है. તો દિલ્હીના સુલતાનપુરીમાં કારથી યુવતીને ઢસડવાના મામલે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દોષિતોને મૃત્યુદંડ આપવાની માંગણી કરી છે. આ કેસને દુર્લભથી અતિ દુર્લભ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે આવા લોકોને ફાંસી આપવી જોઈએ. તેમણે કહ્યું કે યુવતી સાથે જે થયું તે ખૂબ જ શરમજનક છે અને તેમને કડક સજા થવી જોઈએ. તેમને ફાંસી આપવી જોઈએ. દોષિતો ગમે તેટલો પ્રભાવશાળી હોઈ શકે છે, રાજકીય રીતે જોડાયેલા હોય કે તેમને ફાંસી આપવી જોઈએ. પત્રકારોની ધરપકડ થશે તો અવાજ કોણ ઉઠાવશે? घटना है और समझ में नहीं आता कि हमारा समाज किस तरफ जा रहा है. जब कुछ लड़कों ने अपनी गाड़ी से एक लड़की को कई किलोमीटर तक घसीटा और उसकी बहुत दर्दनाक मौत हो गई. अभी उसका पोस्टमार्टम मैंने पता किया था, अभी पोस्टमार्टम शायद चल रहा है और जो भी उसकी रिपोर्ट आएगी मैं उम्मीद करता हूं कि और अपील करता हूं कि चाहे जितने भी रसूख वाले क्यों ना हों जो दोषी हैं उनको सख्त से सख्त सजा मिलनी चाहिए. ऐसा ये तो रेयरेस्ट ऑफ रेयर क्राइम्स में आता है. ऐसे लोगों को तो फांसी की सजा मिलनी चाहिए. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચંદ્રપુરથી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાંથી 18 મુશ્કેલ બેઠકો જીતવાની પાર્ટીની યોજનાના ભાગરૂપે પ્રચારની શરૂઆત કરી હતી. ચંદ્રપુરની રેલીમાં નડ્ડાએ પૂર્વ મહાવિકાસ અઘાડી સરકાર પર પ્રહારો કર્યા. નડ્ડાએ કહ્યું કે અમે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ચલાવતા હતા, જ્યારે મહાવિકાસ અઘાડી પણ ડીબીટી પણ ચલાવતું હતું, જેનો અર્થ ડીલરશીપ, બ્રોકરેજ અને ટ્રાન્સફર થાય છે. લોકોએ સમજવું જોઈએ કે રાજકારણમાં કોણ શુભેચ્છક છે અને મગરના આંસુ વહાવીને તમારા અધિકારોનું કોણ શોષણ કરી રહ્યું છે. ચંદ્રપુરમાં નડ્ડાએ કહ્યું કે જ્યારથી મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી રાજ્યમાં 3.75 લાખ કરોડ રૂપિયાનું એફડીઆઈ આવ્યું છે. સત્તાના લોભમાં શિવસેનાએ પીઠમાં છરા મારવાનું કામ કર્યું છે અને જેની સામે બાળાસાહેબ હંમેશા લડ્યા, તેમની સાથે ઊભા રહ્યા. એવા લોકોને જનતા ક્યારેય માફ નહીં કરે. हमारा जैम है जन आधार, जनधन, आधार और मोबाइल. जैम से हम एक डिजिटली स्वच्छता ला रहे हैं राजनीति में और एक उनका जैम है वो है जॉइंटली एक्वायरिंग मनी. और उसी तरीके से इनके यहां भी महाविकास अघाड़ी थी और उस महाविकास अघाड़ी में हमारा है, बीजेपी का है डीबीटी, डायरेक्ट बेनिफिट ट्रांसफर, और उनका है डीबीटी मतलब डीलरशिप, ब्रोकेज और ट्रांसफर. यही करते चलो. डीलरशिप लो, ब्रोकेज करो, दलाली करो और ट्रांसफर में धंधा कमाओ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારી રાજ્યોના મુખ્ય સચિવોની બીજી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. અંગ્રેજી અખબારના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ કોન્ફરન્સ રાજધાની નવી દિલ્હીમાં યોજાશે, જેમાં પીએમ મોદી એવા સમયે આ સંમેલનની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે જ્યારે કેન્દ્ર સરકાર આગામી 1 મહિનામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કરવાનું છે. રિપોર્ટ અનુસાર આ 3 દિવસીય કોન્ફરન્સના કેન્દ્રમાં 2 વ્યાપક મુદ્દા હશે. પ્રથમ વૃદ્ધિ અને નોકરીઓ
બીજો મુદ્દો છે આરોગ્ય અને આબોહવાની સ્થિતિ. આ પરિષદની નીતિ આયોગની આગામી બેઠક માટેનો કાર્યસૂચિ પણ નક્કી કરશે, જે વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચેની બેઠકો માટેનું મંચ છે. અહેવાલમાં કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોન્ફરન્સમાં 2 વ્યાપક સ્તંભો હેઠળ સંખ્યાબંધ વિષયો પર સત્રો હશે અને તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર સર્જન, કૃષિમાં આત્મનિર્ભરતા, લોકોના જીવનની સરળતા, આબોહવા પરિવર્તન જેવા વિષયોનો સમાવેશ થશે. વર્ષ 2023ને લઈને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ચેતવણી આપી છે અને આ વર્ષે વિશ્વની 1/3 અર્થવ્યવસ્થા મંદીમાં રહેશે તેવું જણાવ્યું છે. ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ આનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને ઝડપથી વધી રહેલી મોંઘવારી, ઊંચા વ્યાજ દરો અને ચીનમાં કોરોના મહામારીને આભારી ગણાવી છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના વડાએ એમ પણ કહ્યું છે કે જે દેશો મંદીની ચપેટમાં નહીં હોય ત્યાં પણ લાખો લોકો માટે આજીવિકાના પડકારનો સામનો કરવો મુશ્કેલ બનશે. ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ પણ 2023ને ચીન માટે મુશ્કેલ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આગામી કેટલાક મહિનાઓ ચીન માટે કપરા રહેવાના છે અને તેની ચીનના વિકાસ દર પર નકારાત્મક અસરો પડશે. તેની સમગ્ર ક્ષેત્ર પર નકારાત્મક અસર પડશે. નકારાત્મક અસરની વૈશ્વિક વૃદ્ધિ દર પર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. તો વર્ષ 2022ના અંતમાં ચીનની અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે 190 સભ્ય દેશોની સંસ્થા છે તે વિશ્વભરના દેશોની અર્થવ્યવસ્થા વિશે આગાહી કરે છે. જોકે ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ ભારત વિશે સીધી રીતે કોઈ ભવિષ્યવાણી કરી નથી, પરંતુ કહ્યું છે કે મંદીની અસર તમામ દેશોમાં જોવા મળશે. ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસમાં વધારો થતાં ભારત સરકાર એલર્ટ બની ગઈ છે. વિદેશથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ફરજિયાત કરવામાં આવ્યો છે. RT-PCR વગર કોઈપણ મુસાફરને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવશે નહીં, જેના માટે સરકારે ફરજિયાત RT-PCRની એડવાઇઝરી 1લી તારીખથી જાહેર કરી છે. આ ઉપરાંત ભારત આવી રહેલા મુસાફરોને એર સુવિધા પોર્ટલ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. We are a group of friends, like 6 friends थे, तो हम मतलब जा रहे थे, तो हम मतलब वही थे जो कि मतलब मास्क हमने नहीं पहना था, एंड हमारे साथ मतलब उस मेट्रो के बॉक्स में 30 या फिर 40 पैसेंजर्स थे, तो उन्होंने सबने मतलब मास्क पहना हुआ था. तो वही है कि मतलब पीपल नीड्स टू बी मतलब मोर अवेयर कि हाँ ये कोरोना मतलब फिर से आ सकता है, एंड वो मास्क पहने जरूर. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે દિલ્હીમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડીના કારણે દિલ્હીમાં જનજીવન પર અસર પડી છે, તો બીજી તરફ ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ભારતમાં ભાગોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન લદ્દાખના પદુમ વિસ્તારમાં -25.1 રહ્યું છે, જ્યારે ગુલમર્ગમાં -10 ડિગ્રી, હિમાચલ પ્રદેશના કેલોંગમાં -8.8 ડિગ્રી, ઉત્તરાખંડના અનીછવારીમાં -2.1 ડિગ્રી સુધીનું તાપમાન ઘટ્યું છે, જ્યારે મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબના ભટિંડામાં 0.4 ડિગ્રી, રાજસ્થાનના ચુરુમાં 1.6 ડિગ્રી અને સિકરમાં 3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. હરિયાણાના સિરસામાં 3.4 ડિગ્રી, દિલ્હીના આયનગરમાં 5 ડિગ્રી, ત્યારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં 5.4 ડિગ્રી અને મુઝફ્ફરનગરમાં 7 ડિગ્રીએ પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તાર શીતલહેરની ચપેટમાં રહેશે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી 2 થી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેશે અને આ રાજ્યોના અમુક વિસ્તારોની સાથે જ મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં આગામી 2 દિવસ વધારે ઠંડી પડવાની શક્યતા છે. હિમાચલથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાતા પવનના કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો, પશ્ચિમ ઉત્તર અને નિકટવર્તી મધ્ય ભારતના વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.